હું ક્યારની જોઉં છું, તારું ધ્યાન ક્યાં છે મમ્મી? હવે રસોડામાં ધ્યાન નથી રાખવું, તું તારી હવે માળા ફેરવી લે, માળા ફેરવી લે. અટાણ સુધી બહુ રસોડામાં ધ્યાન રાખ્યું, હવે માળા ફેરવવાનો ટાઈમ છે. ક્યારે ઉપર તેડું આવી જાય ને કાંઈ નક્કી ના હોય, ભગવાનનું કરી લેવાય. આ તો વહુ શું કરે છે, હાથમાં માળા છે ને ક્યારની આમ 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 રસોડામાં, ઘડીક રસોડામાં જોશો ને ઘડીક રૂમમાં આમ ધ્યાન જાય છે ને કે વહુ જ્યાં જ્યાં જાય ને ત્યાં ત્યાં તારું ધ્યાન જાય. અને માળા તો તારી આમાં આમ ફરે છે, નથી ફરતી. એવું હું કયું નહીં જોઉં છું, આવી ત્યારની બેઠી બેઠી એ જ કામ કરું છું. હવે ભાઈ મૂકી દે ને બધી સંસારની લપ, હવે ભગવાનનું ભજન કરી લો, એ ભેગું આવશે. હવે છોકરાને વહુને શું કરે ને એ હવે આપણે કંઈ જોવાનું થતું નથી. હવે આપણે શું કરવું છે ને આપણા જીવનું રૂડું કરવું હોય ને તો આપણે ધ્યાનથી માળા ફેરવાય. વહુ શું ખાય છે ને વહુ શું રાંધે છે ને વહુ તમે શું રાંધવાના છો ને એ બધી લપ છોડી દે. હવે એ બધું હવે છોડવાનું. અને પછી બહુ કચકચ કરો ને આમાં જ ગલઢા દુઃખી થાય. પછી એમ કહે કે અમને વહુ સાચવતી નથી, અમને વહુ આમ. પણ હવે તમે કાંઈ મૂક્યું છે તમારી ઉંમર પ્રમાણે, તમે મૂક્યું છે મમ્મી? તમારી ઉંમર પ્રમાણે તમારે મૂકી દેવું જોઈએ. મૂકી દીધું પણ હજી હાવ નથી મૂક્યું એમ કહું. હાવ મૂકી દેવાનું કહું છું. હજી 25% છે, એ મૂકી દે ને તો હાવ સુખ જ છે. પણ એ 25% તો એ કોઈનામાંથી જાય જ નહીં. મને તો એવું જ લાગે ખરેખર 100% કોઈ સુધરતું જ નથી. 25% તો તમારામાં એ રહી જ જાય કે વહુ શું કરે ને પાડોશમાં કોની હારે વાતું કરે છે, કોની હારે પાડોશની હારે ખરીદી કરવા ગઈ ને કેટલા વાગે ગઈ ને પાછી કેટલા વાગે આવશે ને આ આટલો મોટો પર્સ ભર્યું છે તો હું લઈ આવીને. અરે ભાઈ જે લઈ આવી હોય એને જોતું હોય એ લઈ આવી. આમાં કંઈ બધી આથણા તો નથી થતા વસ્તુ નથી, સ્ટોક કરી કરીને ઘરમાં ભરશે એમ. એ ઘરમાં સમજીને જ આવી છે એનું, એ કંઈ થોડુંક વેડફવા દેવાનું. પણ અત્યારે તમને બધાઈને છે ને મમ્મી પહેલાંનો સ્વભાવ ને પહેલાંનું તમારું છે ને બધું મૂકી દો ને તો જ તમારે હાલે. તમે છે ને કોઈ મૂકતા જ નથી તમારા સ્વભાવને. પછી છે ને તમે નાની ઉંમરના અમારા જેવાના વાક કાઢો. પણ અમારે ક્યાંય હું જાવું નહીં તો તમે એમ કહો ફલાણ માં વયા જાય માં વયા જાય. પણ અત્યારે અમારા હાથ પગ હાલે તો જવા દો ને, તમારા જેવડા થાય તો અમારે માળા જ ફેરવવાની છે. પણ એ તમે સમજશો જ નહીં. અને હું તને સલાહ સૂચન દઉં, તને એમ થાય કે તું ભાભીની સાઈડ લે. અરે ભાઈ ભાભીની સાઈડ નથી લેતી, આ સમયની વાસ્તવિકતા કહું છું યાર તને. ત્યાં ઘણી જગ્યાએ તું એમ કહેતી હતી ફલાણા ડોહીનું બહુ વાયડી છે તેને સાચવતી નથી ને વારે રોટલા ખાઈ બધાને. પણ એ તમે હાથે કરીને જ ખવડાવો છો. તમારે પણ શાંતિ લેવા ના દેવી. પછી શું કરે છોકરા? 3-4 છોકરા હોય તેમ કે 6 મહિના ને 6 મહિના ને 6 મહિના વાન તો 6 મહિના તો શાંતિથી જીવી શકે ને. નકર તમે એ નથી જીવવા દો એમ કે ત્યાં અમે અહીંયા છીએ ને વયું ગયું લ્યો અમારું રાંધીને અમારે તો ટાઢું ખાવું. પણ તો તમે તો અહીંયા કેટલી જિંદગી છે એ તમારી કોને ખબર છે? એટલે હું એને કોઈને જવાનું જ નહીં નાની સાઈને. તો તમારું રાંધીને જાય છે તો એ સારું કહેવાય કે તમારે રસોઈ કરીને જાય છે. તમારે રસોઈ કરવી તો નથી પડતી તો તમે શાંતિથી જમી લ્યો ને. આ તો એ ક્યાંય ના જવા જોઈએ. છોકરાને બહુ નજર સામે રહેવા જોઈએ. એ ક્યાંક ગયા ને એટલે તમારી મોટી ઉંમરની બધાયની છે ને આ જ તકલીફ છે. જાજે ભાગે બધાય તો હું પણ જાજે ભાગે લ્યો ને, બધાયનું તો ના કહેવાય. એટલે હવે છે ને શાંતિથી ભગવાનના નામ લ્યો, છોકરાને રમાડો અને ટાઈમે જમવા મળે ને જમી અને આરામ કરો. હવે આના સિવાય કાંઈ બીજું કરવાનું નથી. ક્યાં ગઈને હું લીધું ને ક્યાં જવાની ને કોની હારે જવાની બધી માથાકૂટ મૂકી દો. એ સુખી થવાનું એકમાત્ર કારણ આ જ છે. સમજાઈ ગયું? પાછી આટો દેવા આવું ને ત્યારે આ એક પણ ફરિયાદ છે ને આ લિસ્ટમાં હોવી જ ના જોઈએ. આ એકાદી બે હજી ફરિયાદ હું કહું છું ને એ હોવી જ ના જોઈએ. તો મને એમ થાય કે આ 100% મારી મમ્મી સુધરી ગઈ. બરોબર ને?